જિલ્લામાં જોરદાર વરસાદ પડી રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં આખરે વરસાદ કેવો છે, કેટલો વરસાદ નોંધાયો છે તેની સંપૂર્ણ વિગત અમે આપને આપી દઈએ તો જુલાઈમાં જમાવટ થઈ છે અત્યાર સુધી સિઝનનો 17.85% વરસાદ નોંધાયો છે। જી હા, અને એ સિવાય 17.85% તો વરસાદ નોંધાયો છે પણ જૂનાગઢના વંથલીમાં સૌથી વધુ 14.5 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। એ સિવાય વિસાવદરમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે કે જ્યાં પણ અનેક જે ગામો છે જે જળ તરબોળ થઈ ગયા છે। ઓજત 2 બાદલપરા ડેમના 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમ છલોછલ થઈ ગયો છે। આ તરફ સરદાર સરોવર ડેમ 51% ભરાયો છે। એ સિવાય જો અન્ય ડેમની વાત કરવામાં આવે તો વાંસલ ડેમ જે 100% ભરાઈ ગયો છે અને ત્યાં આસપાસ જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં સાવચેતીના ભાગરૂપે લોકોને એલર્ટ કરાયા છે। ધોળી ધજા ડેમની વાત કરી લઈએ તો 88%થી વધુ ડેમ ભરાયો છે। આ તરફ ઉમરગામ ખાતે બારોલી ખાડી પણ ઓવરફ્લો થઈ ગઈ છે જો કે જુલાઈનો આ શરૂઆતનો વરસાદ છે પરંતુ ધમધોકાર વરસાદ છે અને જેના કારણે નદી નાળામાં નવા નીર આવ્યા છે। આ તરફ ઠાકર શેરડીની સ્થાનિક નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। જ્યાં જગ્યાએ સૌથી વધુ વરસાદ પડ્યો છે ત્યાં સ્થાનિક નદીમાં પણ નવા નીર આવ્યા છે। કેમમાં વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે નવસારીમાં રેલ વ્યવહાર પણ ખોરવાયો હોવાની વિગતો મળી રહી છે। જી હા, રેલવે ઓવરબ્રિજ અને અમૃતનગરમાં પણ પાણી ભરાઈ ગયા છે। આ સ્થિતિ અત્યારે સર્જાઈ છે કે જ્યાં ડેમમાં નવા નીર આવ્યા છે, દરવાજા ખોલવામાં આવ્યા છે, બીજી તરફ નદી નાળામાં પણ નવા નીર આવ્યા છે। અને હવે અન્ય સમાચાર ઉપર જો નજર કરીએ, વાત જૂનાગઢની કરી લે કે જ્યાં રેડ એલર્ટ છે તો વંથલીમાં 14.5 ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયો।